સુરતમાં હુમલો કરનાર આરોપીની પોલીસે સરભરા કરી તો બવાલના દ્રશ્યો સુરેન્દ્રનગરથી પણ આવ્યા। સુરેન્દ્રનગરમાં કિન્નરોની મારામારી કેમેરામાં કેદ થઈ। કિન્નરોના બે જૂથ વચ્ચે થઈ મારામારી। કિન્નરો વચ્ચે ગુરુગાદી મામલે થઈ બોલાચાલી। સુરેન્દ્રનગર શહેરના મુખ્ય સ્મશાન રોડ પરની ઘટના કે જ્યાં કિન્નરો મારામારી કરતા સીસીટીવીમાં કેદ થયા। એક કિન્નર જૂથ દ્વારા મકાન અને વાહનોમાં તોડફોડ કરવામાં આવી। અંદાજે 20 થી વધુ કિન્નરો રાત્રિના સમયે મકાનની બહાર આવી વાહનોમાં પથ્થરો વડે તોડફોડ કરી નુકસાન પહોંચાડતા સીસીટીવીમાં જોવા મળ્યા। થોડા દિવસો પહેલા થયેલ બોલાચાલી બાદ કિન્નર જૂથ દ્વારા રાત્રિના સમયે એકત્ર થઈ તોડફોડ કરી હોવાનું અનુમાન છે। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બંને જૂથના કિન્નરો સામે ફરિયાદની તજવીજ હાથ ધરી। સુરતના પૂણામાં હથિયારથી હુમલો કરવા આરોપીને ભારે પડી ગયો। પોલીસે આરોપીને પકડીને જાહેરમાં સરભરા કરી। 18 જુલાઈના રોજ મુક્તિધામ સોસાયટીમાં યુવક પર હુમલો કર્યો। મહિલાઓએ પણ વચ્ચે પડી મધ્યસ્થી કરવા છતાં હુમલો કર્યો। યુવક પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરતા ઇજાગ્રસ્ત થયો। હુમલાની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરી અને જે સોસાયટીમાં આતંક મચાવ્યો ત્યાં જ આરોપીનો વરઘોડો કાઢીને કાયદાનું ભાન કરાવ્યું। એક જ પરિવારના 5 લોકોનો સામૂહિક આપઘાત બગોદરામાં બની ચકચારી ઘટના। ઝેરી દવા ગટગટાવીને પરિવારે સામૂહિક આત્મહત્યા કરી લેતા બગોદરા પંથકમાં ખળભળાટ મચી ગયો। અમદાવાદના બાવળાના બગોદરામાં એક જ પરિવારના 5 સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો। ધોળકાના વતની અને હાલ બગોદરા રહેતા પરિવારે અગમ્ય કારણોસર રાત્રે ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો। બગોદરામાં બસ સ્ટેશનની બાજુમાં આવેલી ઓરડીમાં પરિવાર રહેતો હતો। પતિ પત્ની 2 દીકરી અને 1 દીકરાનો પરિવાર મૃત હાલતમાં મળી આવતા ઉહાપો મચી ગયો। પરિવારના મોભી રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા બનાવને પગલે અમદાવાદ ગ્રામ્ય એસઓજી, એલસીબી અને ધંધુકા પોલીસ સ્થળ પર પહોંચી અને 5 મૃતકોને પીએમ માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર ખસેડ્યા। હાલ પોલીસ આપઘાતના કારણની તપાસ હાથ ધરી ચૂકી છે। લોનના પ્રેશરના કારણે આપઘાત કર્યો હોવાનો મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો। લોનવાળા સેટલમેન્ટ કર્યા બાદ પણ ધમકી આપતા હોવાનો દાવો કર્યો। આ તરફ પોલીસ પણ આ પગલાં અંગે આર્થિક કારણ જવાબદાર છે કે પછી અન્ય તે અંગે તપાસ કરી રહી છે। પોલીસના મતે પરિવાર પાસેથી કોઈ સુસાઇડ નોટ મળી નથી અને દેવું હોવાનો કોઈ આંકડો પણ મળ્યો નથી। ઉપરાંત મૃતકનો મોબાઈલ પણ મળ્યો નથી। રસ્તો ન બનતા ખેડૂતોએ પાવડા કોદાળી લઈને વિરોધ કર્યો। પોલીસે ખેડૂતોની અટકાયત કરી। બનાસકાંઠા જિલ્લાના આગલથલાથી ધાનેરા સુધી મંજૂર થયેલ રસ્તાનું કામ ગોકળ ગતિએ ચાલતા ખેડૂતો રોષે ભરાયા। અનેક રજૂઆતો છતાં રસ્તાનું કામ ફરી શરૂ ન થતા ખેડૂતોએ હલ્લાબોલ કર્યું। ખેડૂતો એકઠા થઈ ઘરેથી પાવડા કોદાળી લઈને રોડ રિપેર કરવા નીકળ્યા। જોકે ખેડૂતો પહોંચે તે પહેલા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ખેડૂતોની અટકાયત કરી। મહત્વનું છે કે આગળથલાથી ધાનેરા સુધી 30 કિલોમીટરનો રોડ બનાવવાનું કામ 1 વર્ષથી મંદ ગતિએ ચાલી રહ્યું હતું। ચોમાસું આવી ગયું હોવા છતાં રોડનું કામ પૂર્ણ ન થતા ખેડૂતો ધુઆપુઆ થયા। ખેડૂત આગેવાન દોલાભાઈ ખાગડાની આગેવાનીમાં